4 5 હા ઉભરો આવ્યો બરાબર નો હેલો મિત્રો, જય માતાજી. તો અત્યારે વાગ્યા જો સવારના 9:30 અને અમે આવ્યા હતા રૂ વેણવા. જો કે અત્યારે રૂની સિઝન ચાલે અને રૂએ જબરજસ્ત ફાટ્યો એટલે જો મજૂર કર્યા હું અને જો અમારા લાલજીભાઈ ચા મેળવા ગયા હાલ લાઈવ અને જો અમે હાલ ફોદા વેણી રહીએ. જો મેં તો ભોંય પડ્યું કારણ કે લગ્નમાં હતા એટલે વેણવામાં લેટ થોડા પડ્યા એટલે ફોદા થોડા લબડીએ પડ્યા પણ આપણે ખેંચી લઈએ, કશું વાંધો નહીં. રાગે જો બહુ મસ્ત એવું રૂ ફાટ્યો. જોકે ભાવે આ સાલ 1500 આજુબાજુ હ એટલે અમે જે થાય ખરું વાયુ હતી વેણવું તો પડશે જ. અને અમારા લાલજીભાઈ અત્યારે ચા મેલું અને રૂપાળો મરચો અને બાજરીના રોટલા. તો અત્યારે હાલ રૂ વેણવાનું ચાલુ. અડધું ખેતર વેણાઈ ગયો અને અડધું વેણવાનું બાકી. બોરા ની લારું ભરાય તાણે ખબર પડે, બોરામાં હું ખબર પડે. બોલો હું કેતા હતા છે જયારે હા હું નોમિયોન કોકિલાબેન બોલો. ઓ કોકિલાબેન હું કેતા હતા હું કોઈ બની હા હું ઓ હા હા બમ કરવા આવતો વાત સાચી હો. ખરું મારી ભાઈ વાપરતી નહીં કે બોલતો નહીં, બે તકલીફો બચારો તો હે રૂ વેણવા આવ્યો. જો ખરું શકુ ભાઈ યા યા બે લે યા હાલના બે લે બોલો હળો ખરું હો ભાઈ. એ રમાપીર હા જો ચા મેલવાની મોજ. એક બાજુ મજૂર આવ્યો અને એક બાજુ ચા ઉકળો. અમારા લાલજીભાઈ ચા ખોડને નાખ્યું. કેમ આટલું બધું પાણી વેડી એ રે કેતા હતા બરોબર. 100 મજૂર 100 મજૂર 2 2 4 5 100 ને એક હાથ બની ઉડી કપા આમ પાવાના નહીં. અમે બરાબર નું હુકાવા દે એટલે જે કેરીઓ હોય ને એ કેરીઓ ફાટી જાય બધી. હા પડી એટલે આમ પોણી વાળવાનું નહીં. હા બધી ફાટી જાય ના પાતા ના. આમ લેડો ચા પીવો હોય તો હડો ચા જો અને લહોટેલું મરચું આજથી અને બાજરીના રોટલા. લેડો મજૂર આવું ચા ઉકળે એટલે સીધો નાસ્તો.
ના ઉભરો આવ્યો બરાબર નો એનો દૂધ ઘડી વાર ઉભરો આપવા દે એટલે મસ્ત થતા હડો 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 ચા ઉકળી ગયો જો અમુક મજૂર આવી ગયો રૂવેણી અમુક થશે ચા પોણી જો એક બાજુ મરચો રોટલા બાજરીના અને ચા પોણી જો ગામડાનું શુદ્ધ દેશી ખાવાનું એટલે નાસ્તો ગણો તીખો નહીં એકદમ મોળો મસ્ત લાલજીભાઈ નાલો બરાબર નો યન મરતો હારો ભાવ એટલે કોઈ ભેંસ વેચવાની ભેંસ લેવી એમ સા કોઈ ને હા એવું તાંચિયા ગોમ જવું પર વાહણા જો એક બાજુ મજૂર રૂવ્યાણ અને અમે જઈ રહ્યા છીએ અમારો અજમો આવ્યો આ લગભગ 20-25 દા થયા કેવો ઉજ્યો કેવો નહીં ઉજ્યો એ જઈને જોઈએ એટલે હળો અજમાના ખેતરી ફરતી ફરતી દુકાન મસાલા જો ખેતરે વગડો તો જો આ ભાઈ આવું અમાર ના હોય તો મળી જાય ના હોય મળી રહેજો હા જો વગડે કોઈ મજૂર તળપ લાજી હોય મસાલા બીડીઓ ખાવાની હા મળી રહે તરત હા તરત મળી રહેજો ઠેલા લઈને આયા કોઈ પાલે જોવું જે જોવે વગડે તમારે જોવો ને તો મળી રહે બધું આપણે જઈએ અજમો જોવા એક બાજુ તમાકુ ને દઈ દે અત્યારે તો સીઝન ચાલે હો મસ્ત વિકાસ થયો તમાકુ નો નહીં થયો કોઈ એને મોય તમાકુ માં ફરવું અજમો કેવો ઉજ્યો એવું જતા આપણે જોઈએ અજમો તમાકુ આવી જાય હા આવી ગયો બધો આ ચમ ભાઈ ને ફરતો કર્યો મેં એને શું કરવાનું આવું બોધવા નહીં દેતો એને ઠાબન ઉભો રહેવા દો પછી પકડો હું પકડવા દે હા હા ના મને માં હે
પકડો પકડો. એને આપણે પેલા છોડીને આલુ શું કહેવાય પેલી ભેંસ આલુ એ ધોમેણો એવું હા જો હાચું પડી ના પણ હાચું પડ્યું કે ના પડ્યું મારે કેવું હાચું આવ્યું ને બસ તાર મીઠું નહીં જતું. જો અમારા ભટ્ટોજી આયા સ્પેશિયલ અમારા અજમો જોવા માટે તો અમે જેવું જો મસ્ત નહીં ગયું મીઠું નહીં જ્યું બીજું નેદામણ બળી એટલું તો નેદવું પડે કે યાર પછી બધું તો ના જાય ને જો મસ્ત ઉગ્યું અને આમ તેજીમાં નહીં તેજીમાં વિદા જેવું તેજી હા હવે તો ફોર જેટલું વધે એટલું લઈ લેવાનું ને તમે મસ્ત ઉગ્યું કેવું અને પામે ગાહવો ઉગ્યો પામ પૂંછ્યો હારો. તો આજ તો વહેલી સવારથી જબરજસ્ત ઠંડી અને જબરજસ્ત પવન હ એટલે જો કે આજ રાતે જબરજસ્ત ઠાડ પડશે કારણ કે અત્યારે જોરદાર વાયરી છે અમારા ભાઈ અને જો ઘરનો વાટ્યો તો શેઢો એટલે કે ચાર્જ એટલે અમે લાઈન નોખી દીધી બેસન અને અમે પૂડા નોખી અને પછી જવાનું છે ઘેર. તો અમે ઝડપથી પૂડા લાઈન નોખી દઈએ બેસન અને પછી જઈએ ઘેર પછી આવીશું બપોર પછી વાળી. જો જબરજસ્ત પવન અત્યારે વહેલી સવારે જો એટલે આજે રાતે ઠંડી વધારે પડશે જોરદાર પવન હતો શિયાળુ વાયડી. તો કેટલો બધો બોર પડ્યો નેચાય પણ કોઈ ખાનાર નહીં. જો તમારે ખાવો હોય તો આવી જજે જેને ભાવતો હોય. હે માં બોઘરા લીધા આ કોને બોઘરા લીધા કેટલામાં આવ્યો હા હોમમાં કેટલા હે રે 10 બોઘરા અલ્યા 100 રૂપિયાના 10 કોઈ મસ્ત બોઘરા હો 11 બોઘરા 9 રૂપિયાનો એક થયો સારા બોઘરા હો પણ માં જબર બોઘરા લીધા તમે ચો આગળ ઈ તો કોણ એવું હે કોબડિયામાં કોબડિયામાં હું આખા બધા વગડા બધા બોઘરા જ છે કે